એ વ્યસન ક્યારે થાય? આવી દશા ક્યારે બને? હંમેશા એક યાદ રાખજો કે વ્યસન બુદ્ધિનો ધર્મ છે, મનનો ધર્મ નથી. ખરું કે નહીં? તો એનો વિકલ્પ પણ બુદ્ધિમાં જ પડેલો હશે. એટલે મહાપ્રભુજી લખે છે, જણાવે છે, તમે જે આનંદ છે એનો અનુભવ કરી લીધો હોય ત્યારે જઈને તમને એ વસ્તુનું વ્યસન થાય છે. દારૂ પીધા પછી દારૂનું વ્યસન થાય છે, દારૂ પીતા પહેલા નહીં. એટલે દારૂ એકવાર પીધા પછી, શરાબ પીધા પછી એનો જે ચસ્કો લાગી જાય કે ના હવે તો મને દારૂ વગર ચાલશે જ નહીં. તો એની દારૂની જગ્યાએ તમને કેરીનો રસ પીવડાવે તો નહીં ચાલે, દારૂની જગ્યાએ તમને મોસંબીનો રસ પીવડાવે તો નહીં ચાલે, દારૂની જગ્યાએ તમને દાળ પીવડાવે તો નહીં ચાલે, દારૂ જ જોઈએ મારે. તેવી રીતે ભગવાનની લીલાઓનો અનુભવ જ્યારે હૃદયમાં થાય છે ત્યારે તે વ્યક્તિ વ્યસન દશામાં પહોંચે છે. એટલે મહાપ્રભુજી પ્રથમ સ્કંદ સુબોધિનીમાં જણાવે છે કે સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ. ભગવાનનું સ્વરૂપ ક્યારે જણાય, કેવી રીતે જણાય? તો એવા પ્રકારનું તમે શ્રવણ કરો, સાંભળો કે જેનાથી તમને ભગવાનનું સ્વરૂપ જણાય, ત્યારે જઈને ભગવાનમાં તમારો પ્રેમ જાગે. મારે કૃષ્ણ જ જોઈએ એવો નિશ્ચય અને એવો કૃષ્ણમાં પ્રેમ તમને ક્યારે થાય? ભાઈ બધા જ ભગવાન છે. તો જ્યાં બધા જ ભગવાન છે તો હવે પ્રેમ ક્યાં થાય? આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. હવે પ્રેમ કોનામાં કરવો? પ્રેમ કોનામાં થાય? ત્યારે તમે એવા પ્રકારનું શ્રવણ કરો, એવા પ્રકારનું સાંભળો કે જેનાથી ભગવાનનું સ્વરૂપ તમને જણાતું હોય કે કૃષ્ણ કેવા છે, કૃષ્ણ કેવા છે. એટલે સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ. તમારે એવા પ્રકારનું જ શ્રવણ કરવું જોઈએ કે જેનાથી ભગવાનનું સ્વરૂપ જણાય કે ભગવાન કેવા છે. પહેલાના જમાનામાં ધૂતીઓ કામ કરતી હતી અને વાત્સાયન કામશાસ્ત્રની અંદર એક આખું ધૂતી પ્રકરણ આપ્યું. વાત્સાયન કામશાસ્ત્રની અંદર એક આખું ધૂતી પ્રકરણ આપ્યું છે કે જ્યારે તમને કોઈ સ્ત્રી પસંદ પડી જાય અને એનામાં અત્યંત તમારા ચિત્તનું આકર્ષણ થઈ જાય, આ વાત્સાયન મુનિનો શબ્દ છે, તો તે વખતે એને મેળવ્યા વગર તમને ચાલે જ નહીં એવું જો થઈ જાય તો પછી શું કરવું? તો તે વખતે વાત્સાયન મુનિ કહે છે કે એક તમારે ધૂતી તૈયાર કરવી અને એ ધૂતીને એની પાસે મોકલી આપવી. એ ધૂતી પછી ત્યાં જઈને તમારા વખાણો કરે, તમારી બધી વાતો કે અરે પેલો છોકરો તો આવો, એના તો આવા ગુણો, અને એનો તો દેખાવ આવો, અને એનો સ્વભાવ આવો, અને એના ઘરમાં પૈસો આટલો, અને એ તો આવો ઉદાર, અને એ તો આટલો કામગરો, અને એ તો આટલો પ્રેમ વાળો, એમ બધા વખાણો કરે ને. તો સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ. આ સાંભળીને પછી એના મનની અંદર એક આવો જવું છું, મારે એની પર જવું પડે, મળવું પડશે. તેવી રીતે આ વાત્સાયન કામશાસ્ત્ર છે ને ખરેખર લૌકિક સ્ત્રી પુરુષોના સંભોગના ધંધા જ નથી. પણ આપણે વાત્સાયન ઋષિ થઈ અને આ લૌકિક સ્ત્રી પુરુષોના સમાગમની બધી વાતો લખે એ પોસિબલ નથી. અને વાત્સાયન કામશાસ્ત્રોની અંદર સૌથી છેલ્લે વાત્સાયન મુનિ એક બહુ સુંદર વાત લખે છે. તદેશ બ્રહ્મચર્યેણ પરમેણ સમાધિના વિહિતમ લોકયાત્રાર્થમ ન રાગાર્થસ્ય સંવિધિ. આ મેં જે વાત્સાયન કામશાસ્ત્ર લખ્યું છે ને એ કયા બેઝ ઉપર? તદેશ બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે વેદ, વેદમાં જ દ્રષ્ટિ રાખી, વેદના જ મંત્રને જોઈ, વેદના જ તાત્પર્યને ગ્રહણ કરી અને મેં આખું આ વાત્સાયન કામશાસ્ત્ર બનાવ્યું છે. અને વળી પાછું કેવું છે? પરમેણ સમાધિના, પરમ સમાધિ દ્વારા.
સબીજ નિર્બીજ એ બંનેથી અલગ જે પરમ સમાધિ છે, પરમ એટલે ભગવાન, પરોમીયતે અનેન, એ પરમની સમ્યકતયા, કારણ કે સમાધિના પણ બે અર્થ થાય છે. તમે હવે જો પાતંજલ યોગશાસ્ત્રમાં જાઓ તો બે સમાધિ બતાવી છે, એક સબીજ સમાધિ અને એક નિર્બીજ સમાધિ. તો આ સમાધિના પણ ત્યારે બે અર્થ થશે, એક સાધનરૂપ સમાધિ અને એક ફલરૂપ સમાધિ. તો સાધનરૂપ સમાધિ છે એનો અર્થ શું થાય? સમ્યકતયા આધીયતે અનેન, આના વડે સમ્યકતયા સારી રીતે આધાન થઈ શકે છે. આના વડે, શેના વડે? આ 8 અંગો વડે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 અંગો દ્વારા સારી રીતે આધાન થઈ શકે છે. અને જે નિર્બીજ સમાધિ છે એની જયારે વ્યાખ્યા કરીએ તો ત્યારે શું થશે? સમ્યકતયા આધાનમ સમાધિ, જેમાં સારી રીતે આધાન થઈ ચૂક્યું છે, સારી રીતે આધાન થઈ ચૂક્યું છે, એનું નામ સમાધિ. એક શાયરે બહુ સુંદર વાત કહી, તુझसे तो तेरी याद अच्छी. પોતાના પ્રેમીને કહે છે કે તુझसे तो तेरी याद अच्छी. કેમ अच्छी? जो आने से कभी शर्माती ही नहीं. तुझसे तो तेरी याद अच्छी, जो आने से कभी शर्माती ही नहीं, तुम आके चले जाते हो. તમે અગર જો એપોઇન્ટમેન્ટ લીધેલી હોય કે નક્કી કરેલી હોય તો તે વખતે તમે तुम आते हो पर आके चले जाते हो, वो आके कभी जाती ही नहीं. આ સમાધિના બે ભાગ પડે. પહેલી જે સમાધિ છે સબીજ સમાધિ, એમાં तुम आके चले जाते हो, બ્રહ્મનું આધાન થાય પણ પાછું થોડી વાર ખોવાઈ જાય, એટલે વળી પાછા આપણે આજના દિવસે પુષ્ટિ માર્ગમાં પણ જાઓ તો થોડી વાર મને ઠાકોરજીને પરિશ્રમ, ઠાકોરજીને બહુ આ થઈ ગયું છે, એક વાર આપણા મનમાં ઉછાળો મારે, પણ અડધા કલાક પછી દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્કે અને અંગ્રેજના રાજમાં ધેડમાં ધક્કે, પછી કલાક પછીથી ઠાકોરજીનું શું થઈ રહ્યું છે કોણ યાદ કરે છે? તો આ સમાધિ છે ને એ પેલી સમાધિ, સમ્યકતયા આધાનમ આધીયતે અનેન. ત્યારે વ્યસન એ જ્યારે આપણે લીલાનો અનુભવ કરી લઈએ છીએ ત્યારે આપણને થાય સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ. તો શ્રવણ એવા પ્રકારનું કરવું જોઈએ કે જેનાથી ભગવાનનું સ્વરૂપ જણાય. કેવળ સાંભળવાથી અને કાન પવિત્ર કરવાથી તમારી અંદર ભક્તિનો ઉદય નહીં થાય. જે લોકો કેવળ, તમે ધારો કે સાંભળવા આવ્યા છો, સાંભળવા માટે આવ્યા છો, પણ સાંભળવા આવવાના પાછળના કારણો તમારી અંદર હોવા જોઈએ. તમે શિબિરમાં આવ્યા છો પણ શિબિરમાં આવવા પાછળના તમારી અંદર કારણો હોવા જોઈએ. એ કયા કારણો? સારા 7 દિવસ થોડું ફ્રેશ થઈ જવા. હવે 100 રૂપિયામાં 7 દિવસ કઈ વાંધો નહીં, જઈ આવે. પછી ના મહારાજ સારું બોલી જાઓ, જ્યાં સાંભળવા દે. આમ અલગ અલગ દરેકની સાંભળવાની સ્ટાઇલ છે, બોલવાની સ્ટાઇલ છે, કહેવાની સ્ટાઇલ. પણ તમારે પર્ટિક્યુલર કંઈ સાંભળવું છે કે પર્ટિક્યુલર કંઈ જાણવું છે એ ભાવના તમારા હૃદયમાં નથી, અને નથી માટે તમે આવી બીજી 25 શિબિર ભરશો ને તોય તમને પ્રેમ નથી થવાનો. તમે જ્યારે પર્ટિક્યુલર વસ્તુને જાણવા કે જોવા માટે કે સમજવા માટે તમે જ્યારે અહીંયા શિબિરમાં આવશો તો તે વખતે તમારા પ્રશ્નો પણ એવા જ હશે, જે તમારા ઉપયોગમાં નહીં હોય, જે તમારા કામમાં નહીં હોય એવા તમે ક્વેશ્ચન પૂછશો જ નહીં. જે તમારા કામની અંદરના હશે એ જ પ્રશ્નો તમે પૂછો. એટલે તમારે કેવું સાંભળવું, ક્યાં જઈને સાંભળવું, કોનું સાંભળવું, આમ તો બોલનારા તો બધા જ છે. દરેક જગ્યાએ તમે ગમે ત્યાં જાઓ તો દરેક જગ્યાએ પ્રવચનો અને વ્યાખ્યાનો તો થવાના જ. આપણે ત્યાં એક પુષ્ટિ માર્ગમાં એક આગ્રહ કરાયો, કયો કે ઠાકોરજીની સામે અષ્ટછાપના એવા જે ભગવદીઓ છે એના જ કીર્તનો ગવાય. એટલે તમારે કયા કીર્તનો ગાવા? અષ્ટસખા એટલે એની અંદર બીજા પણ ભગવદીઓના છે.
એ લોકોના જ કીર્તનો ગાવા. કેમ આપણી બનાવેલું કોઈ ગાયન નહીં ગાવું? કેમ બીજાના બનાવેલા ધોળપદ નહીં ગાવા? કેમ ઠાકોરની સામે દયારામભાઈના ધોળપદ નથી ગવાતા? દયારામભાઈ ઓછા વૈષ્ણવ હતા તો દયારામભાઈના ધોળપદ કેમ નહીં? નરસિંહ મહેતાના પદો કેમ નહીં? આટલું સુંદર શુદ્ધાદ્વૈત વેદાંત ભરેલું નરસિંહ મહેતાનું પદ, જાગીને જોયું તો જગત દિશે નહીં, જાગીને જોયું તો જગત દિશે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ. અને છતાં પણ નરસિંહ મહેતાના પદો ઠાકોરજીના મંદિરમાં આપણે ત્યાં ગવાતા કેમ નથી? અને વૈષ્ણવ કીર્તનમાં કેમ ન ગાવા? હે પુષ્ટિ માર્ગમાં કેમ નથી? આ બધાએ આંખ મીચીને કરેલું? આ બધાએ દયારામભાઈ નું આંખ મીચીને? આવા મોટા ભગવતીની વાતમાં તમે આવું પડે. અને આ બધા કયા જીનો છે? લાલીના જીવ છે. લીલાનું ઊંધું કરી આપણે ત્યાં નિયમ આવ્યો કે અષ્ટછાપના કીર્તનો આપણે ત્યાં ગાવા. એનું કારણ એક જ છે કે પ્રત્યક્ષ લીલાનો અનુભવ કરી, પ્રત્યક્ષ લીલાનો અનુભવ કરી અને એ અનુભવથી મનમાં થયેલો અનુભવ એ જે વાણી દ્વારા શબ્દ રૂપે જે બહાર પ્રગટ થયો એ આપણે ત્યાંનું કીર્તન સાહિત્ય છે. એટલે અનુભવ વાણી છે. એક સાંભળેલું કેવળ કે કેવળ વિચારેલું એવું નહીં, પણ જે અનુભવેલું હોય એ અનુભવ પૂર્વક જે વાત કહેવાય હોય તે વાત છે. અને આપણે વધારે વિશ્વાસ શેમાં કરીએ છીએ? કોઈએ ઉચ્ચક કહ્યું એમાં કે અનુભવપૂર્વક? અરે ભાઈ, હું તો મારો બાયપાસ થયો છે ને, હું તો અનુભવથી કહું છું કે આવું થાય છે એમાં. એટલે તરત આપણા મન પર પ્રભાવ આવ્યો, એનું બાયપાસ થયું છે, ખરેખર અનુભવથી કહ્યું છે. એવી રીતે અષ્ટસખાએ જે ભગવાનની લીલાઓ છે એનો પ્રત્યક્ષ અનુભવ કરી અને જે અનુભવ થયો એ જ એમના વાણીથી શબ્દ રૂપે બહાર નીકળ્યો છે. એમણે કોઈ કાવ્યની રચના કરી નથી. આપણા જેટલા પણ બનાવેલા કાવ્યો છે ને એ બુદ્ધિમાંથી શબ્દો પેદા થયેલા છે. અને અષ્ટશાપના જેટલા કીર્તનો છે એ એમના મનમાં ભગવાને આવી અને જે શબ્દ રૂપે ભગવાન બહાર પ્રગટ થયા એ જ એમના કીર્તનો છે. એટલે લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ અને ગુણેશુ જ્ઞાતેષુ કીર્તનમ ભવતિ.